રસ્તા પર લોકો દોડતા હતા, હથિયારો હવામાં ફરકી રહ્યા હતા અને ચારે તરફ ચીસો સંભળાઈ રહી હતી અને થોડી જ ક્ષણોમાં ઉપલેટાનો ધોરાજી રોડ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો. જ્યાં જુઓ ત્યાં લોહીના ખાબોચિયા અને કપાયેલી આંગળીઓના દ્રશ્યએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. આખરે એવી કઈ અદાવત હતી કે રસ્તા પર જીવલેણ હુમલો થઈ ગયો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ધોરાજી રોડ પર મામલતદાર કચેરી નજીક એક સમાજના બે જૂથ વચ્ચે આવતા હિંસા અથડામણ થઈ ગઈ અને ઘટનામાં બંને પક્ષની કાર સામે સામે અથડાતા બોલાચાલી શરૂ થઈ. જોકે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે બંને પક્ષ વચ્ચે અગાઉથી અદાવત ચાલી રહી હતી અને કાર અથડાવાની ઘટના બાદ મામલો ઉગ્ર બની ગયો હતો. આ અંગેની સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બોલાચાલીમાં થોડી જ વારમાં મારામારીમાં ફેરવાઈ ગઈ અને ત્યારબાદ બંને પક્ષ તીક્ષ્ણ હથિયારો સાથે એકબીજા પર હુમલો કર્યો હોવાના આરોપ થઈ રહ્યા છે. હુમલો એટલો ભયંકર હતો કે સમગ્ર રસ્તા પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા. ઘટના સ્થળેથી 3 કપાયેલી આંગળીઓ પણ મળી આવતા લોકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અથડામણમાં બંને પક્ષના મળીને કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક પક્ષના દિલાવર ઓસમાણ હિંગોરા અને તેમના પુત્ર મોહસિન દિલાવર હિંગોરાને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે સામા પક્ષે યાસીન ઉર્ફે અકારી હારૂન કટારિયા અને તેમના ભાઈ સમીર હારૂન કટારિયા પણ ઇજાગ્રસ્ત થયા છે. ચારેય ઇજાગ્રસ્તોને પ્રથમ ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ઉપલેટા પોલીસ પણ દોડી આવી હતી અને હોસ્પિટલ તેમજ ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સ્થિતિ વધુ તંગ બની હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ ધાંધલના માર્ગદર્શન હેઠળ ઘટના સ્થળ અને હોસ્પિટલ બંને જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અથડામણ પાછળ માત્ર કાર અથડામણનો વિવાદ હતો કે પછી જૂની અદાવતનો હિસાબ ચૂકવવામાં આવ્યો હતો સહિતના તમામ મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ લોહિયાળ અથડામણ પાછળનું સાચું કારણ શું બહાર આવે છે અને જવાબદારો સામે પોલીસ કેટલા કડક પગલાં ભરે છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.